સ્વાગત છે। લખતર તાલુકાના જમર ગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લખતર ન્યાય કોર્ટ પોલીસ સ્ટેશન તેમજ આરટીઆરની મુલાકાત લેવામાં આવી। લખતર પોલીસના પીએસઓ અને હેડ કોન્સ્ટેબલ દ્વારા જમર ગામના વિદ્યાર્થીઓને તમામ કામગીરી તેમજ હથિયાર અંગેની માહિતી આપવામાં આવી। લખતર તાલુકાના જમર ગામ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લખતર ન્યાય કોર્ટ પોલીસ સ્ટેશન તેમજ આઈટીઆઈની મુલાકાત કરવા માટે તેઓ પહોંચ્યા હતા, જેમાં લખતર પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન જયસ્વાલ તેમજ હેડ કોન્સ્ટેબલ અને લખતર પીએસઓ રાજભા સોલંકી દ્વારા બાળકોને પોલીસ સ્ટેશન અંગેની ચાલતી કામગીરી તેમજ હેલ્પલાઇન નંબર અને હથિયારોની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। તેમજ આરટીઆઈ ખાતે બાળકોને આરટીઆઈમાં કઈ રીતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આરટીઆઈની અંદર કામગીરી કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આરટીઆરના શિક્ષક તેમજ આચાર્ય દ્વારા આપવામાં આવી। ત્યારે લખતર ન્યાય કોર્ટ ખાતે બાળકોને ન્યાયાલયની અંદર ચાલતી ન્યાય પ્રણાલિકા તેમજ અલગ અલગ કામગીરી માટે કાનૂની સેવા સમિતિના જાનીભાઈ દ્વારા સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું। ત્યારે જમર ગામના આચાર્ય નિલેશભાઈ અને અન્ય શિક્ષકો દ્વારા બાળકોને લઈ ત્રણેય જગ્યા પર વિઝિટ કરવામાં આવી અને બાળકોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા। એને ઓનલાઈન કરવાનું કામ સામે કોમ્પ્યુટર કરીને ઈ આરોપીને આપણે પકડી શકીએ। પછી ફોટો ચડાવવામાં આવે, કોઈ આરોપી પકડાય તો એનો ફોટો આપણે કોમ્પ્યુટરમાં ચડાવવામાં આવે એટલે ખબર પડે કે આ વ્યક્તિએ આ ગુનો અથવા આ ક્રાઇમ કરેલો છે। પછી ટપાલ આવક જાવક કોમ્પ્યુટર રૂમમાં છે ને બીજું ટેબલ છે 12 થી એમાં શું કામ થાય, કોઈ આપણે લેટર મોકલવાનો હોય અમારા પોલીસ સ્ટેશનમાં પ્રિન્ટ આપણે કોઈ બેડરૂમ ઉપર બેડ ઉપર કે તિજોરી ઉપર તિજોરી ખોલે ચોરી કરે એમાં એના આંગળાના નિશાન આવી જાય તો એ આંગળાના નિશાન લઈને તમે આપણે જે એકવાર પકડ્યો હોય ને આરોપી એના નિશાન લીધા હોય ને તો એની આને મેચ કરે અને જો એ આરોપી હોય ને તો એ રીતના પકડાઈ જાય। એટલા માટે આંગળાના નિશાન માહિતી આપી અને આપણને જે એક ઉદ્દેશ હતો કે સફળ થવામાં ખૂબ મદદ કરી છે એ બદલ ફરીથી તમારો અને તમારા સ્ટાફ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। હવે પછીનો આપણો જે કાર્યક્રમ છે અત્યારે હું જઈને આવ્યો છું આઈટીઆઈમાં સાહેબ ગેસ ગન છે, આની અંદર સેલ ચડે જે ઓલા ધુમાડા ટોરાને વિખેરવા માટે કરે ધુમાડાવાળા સેલ તોડે એ આની અંદર ચડે પિયર ગેસ। કોઈ પણ ટોળું હોય અને વિકર હોય તો આમાં જ્ઞાનનો કોઈ ટેક્સ લાગતો નથી। પાસવર્ડ આવે એ નહીં આપવાનો, તમારે તમારા ફોનમાં ઓટીપી આવે તો કોઈ સાથે શેર કરવાનો નહીં। કોઈ પણ બેંક વાળા કોઈ દિવસ તમારા આધાર કાર્ડ માટે કે બેંક માટે ફોન કરીને માહિતી માંગતા નથી। તમારે જાતે બેંકમાં બોલાવે અને એની માહિતી માંગે છે। એટલે કોઈ પણ જાતને એમ કહે કે અમે આ બેંકમાંથી બોલીએ છીએ તો કોઈ પણ જાતની માહિતી શેર કરવાની આને આ જીવના ઇન્ચાર્જનો આ બેસા આ ગોળી અંદર જે કુર્તી હશે આ તો બેંદાનો ભાગ નીકળી જાય આ ખાટલી અંદર શરીરમાં જાય એ આખો ભાગ એ અહીંયા દેખાય છે આ પેટમાં કરી જાય સ્વર્ણરાજ નહીં સાચું કે આમાંથી ધુમાડા ખાલી